પૂંછડું નીચે ટચ થાય ને આંચળ કાળા, અને આંચળ કાળા હોય, બિલકુલ કાળા, શિવલિંગ જેવા કાળા. આને કઈ ગાય કહેવાય? લીલડી. લીલડી. બીજા આના કયા ગુણ કીધા તમે? આ છે ને અધ્યાત્મમાં જેને જવું હોય ને એમણે આનું દૂધ પીવું જોઈએ છે. અચ્છા. ભગવાન રામ વનમાં હતા ને તો 14 વર્ષ સુધી ભરતજીએ આનું દૂધ પીધું હતું. અચ્છા. સ્વામિનારાયણ ભગવાનના સત્સંગમાં ઉલ્લેખ છે. અચ્છા અચ્છા અચ્છા. અને આને જવ ખવડાવતા, અને 2 કિલો જવ ખવડાવે ને તો અડધો કિલો પચે, 1.5 કિલો બહાર નીકળે. હા. એ જવને એ લોકો ગૌમૂત્રથી પોતે જાતે 7 વખત ધોતા અને ધોઈને એનું સેવન કરતા. રામ શર્મા આચાર્ય પણ આખી જિંદગી આ જ ખાધું. એટલે અધ્યાત્મમાં જેને છોકરાઓને લઈ જવા ને એમણે આનું દૂધ પીવું જોઈએ છે. અને આ સાયન્ટિફિક છે. સફેદ હોવાને લીધે એમાં શું પ્રકાશ રિફ્લેક્ટ થતો હોય. અચ્છા. એટલે કેટલાક જે ગરમીને લીધે એનામાં જે તેજો ગુણ આવતા હોય ને, તમો ગુણ જે કહેવાય એ ના આવે. અને માથું લાલ છે એટલે માથાની અંદર એક કેસર છે, એટલે એ માથું વધારે તપે, લાલ કલર તપે. સફેદ તરફ તપે નહીં. હા હા બરાબર. માથું લાલ છે અને કાન કાળા છે. કાન અંદરથી કાળા હોય. કાન અંદરથી કાળા હોય. હા. માથું લાલ છે. હવે તમારે લાલ ગાડી રોડ ઉપર પડી હોય અને સફેદ હોય તો લાલ તપે, સફેદ ના તપે. તો આના શરીરનો જે કેટલો ગુણ, અધ્યાત્મનો ગુણ છે ને એ તમને આ ગરમ થવાને લીધે મળે. અને તેજો ગુણ છે એ ના આવે. આનું દૂધ છે ને યલો ઓછું થાય, કેમ કે યલો દૂધ થવા માટે ગાય ગરમ થવી જોઈએ છે, અને એટલા માટે તણખી લઈ આવવાની. આનું દૂધ યલો ઓછું હોય. લાલ ગાયનું દૂધ યલો વધારે થાય, કાળીનું ઓર પીળું થાય. પીળું એટલે સુવર્ણ છે. ગાયને રોજ 4-5 કિલોમીટર ચાલવું જોઈએ છે. ઓછામાં 4-5 કિલોમીટર ચાલવું જોઈએ છે. અને આ ફરવાથી શું થાય, અલગ અલગ ઔષધિવાળી જે ગુણ હોય એ વનસ્પતિ ગાયો ખાય. એટલે એને લીધે પણ એને ફાયદો થાય. અચ્છા.